નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એનએમએમએસ એક્ઝામમાં વિભાગ એ મેટની અંદર પ્રકરણ 16 ભિન્ન આકૃતિની ઓળખના અગાઉ પૂછાયેલા પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાયા હતા, બરાબર, અહીં આપણે શીખવાના છે। તો એની અંદર સૌથી પહેલાં એ બી સી અને ડી આ ચાર આકૃતિ આપેલી છે। આપણે આમાં અલગ પડતું હોય ને એવી આકૃતિ જોવાની છે એની અંદર। જો તમે ધ્યાનથી આને જોશો તો તમને ખબર પડશે કે આ જે આકૃતિ રહી ને એમાં અલગ જે આકૃતિ છે ને એ કઈ છે? આ ડી જે છે ને એ આકૃતિ છે। કઈ રીતે? તો જો આ જે આપણે આને પોઈન્ટ કેવી ટપકું, બરોબર, આ ટપકું જે છે એ કયા ખૂણામાં છે? તો કે આ જે બહારની સાઈડ જે છે ને લીટી એ બાજુ છે દરેકમાં। જો અહીંયા તે 3 એ 3માં છે, પણ જે ચોથું છે ને એની અંદર શું છે? લીટી અહીંયા છે, ટપકું અહીંયા ઉપડે, અહીંયા નથી, બીજી સાઈડ છે। એટલે અલગ પડતી આકૃતિ જે હતી આ ડી છે, એટલે આપણો વિકલ્પ ડી આનો જવાબ થશે। આગળ ત્યાર પછી તો આમાં અલગ પડતી આકૃતિ કઈ થશે? તો જો આને તમે ધ્યાનથી જુઓ તો દરેકની અંદર ડી, સી અને બી ને જુઓ તો આ જે ઘાટો કાળો ભાગ છે એ બીજા જે બે બોક્સ આર જોડાયેલો છે ને ત્યાં ખાલી છે, જો, બરોબર। અહીંયા કલર કરેલો અને ખાલી આપણે એવું ગણવી તો આ કલર કરેલો ભાગ છે આ ખાલી છે, આ કલર કરેલો ખાલી છે। આ ત્રણેયમાં એવી રીતે છે જ્યારે અહીંયા કલર કરેલા ભાગો એકાર જોડાયેલા છે, બરોબર, અહીંયા આ જોવા, એટલે અલગ જે પડે છે એ છે વિભાગ ઓપ્શન એ, એટલે એ નામની આકૃતિ અલગ પડે છે, એટલે એ આપણો જવાબ થશે। ત્યાર પછી આગળ આની અંદર 2018માં પૂછાયેલા પ્રશ્ન છે આ, તો આમાં કયું અલગ પડે છે જુઓ તો તમે આકૃતિને ધ્યાનથી જુઓ તો આ જે આ 1, આ 2 અને આ 3, આ 3 લીટા જે બાજુ છે ને એ જ બાજુ આ ગોળ આપેલું છે, બરોબર, દરેકમાં એકને બાદ કરતા કયું? વિકલ્પી 3 લીટા અહીંયા છે તો ગોળ આ બાજુ હોવું પડે પણ રિવર્સમાં આપેલું બીજી બાજુ, બરોબર, એટલે વિકલ્પ એ થશે અહીંયા। ત્યાર પછી આગળ હવે 1, 2 અને 3 અહીંયા આપણે જોઈએ તો કેટલા ભાગ છે? અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા કેટલા છે? 4 છે, અહીંયા કેટલા છે? 3 છે, તો અલગ પડે છે આ વિકલ્પ સી, બરોબર। આગળ જોવી ત્યાર પછી તો અહીંયા છે આપણને એ, એચ, એલ અને ઓ આવી રીતે આપેલું છે, આને ડી, બરોબર, એ નથી, ડી છે, ડી, એચ, એલ, ઓ આવું આપેલું છે। તો આમાં અલગ પડતી આકૃતિ કઈ હશે? તો આ બધી આકૃતિ તમે જુઓ ને તો ખુલ્લી છે, જો ડી કર્યો ને આમ નથી કર્યો, ડી આમ નથી કર્યો, આમ આ આકૃતિ બંધ થઈ ગઈ, બરોબર, આને આવી રીતે આમ કરેલો છે, આમ આ ખુલ્લી આકૃતિ રાખેલી છે, તો બંધ આકૃતિ અહીંયા એક જ છે, વિકલ્પ ડી, બરોબર। આગળ ત્યાર પછી તો હવે આના વિકલ્પમાં કયો જવાબ આવશે? તો જો બહાર જે આકૃતિ દોરેલી છે ને અંદર એ જ આવશે આનામાં, બરોબર, દરેકની અંદર બહાર જે આકૃતિ છે અંદર એ જ આવશે। અહીંયા બહાર આને આપણે શું કેવી? પંચકોણ કેવી? 5 ખૂણાવાળો એટલે પંચકોણ। અહીંયા ત્રિકોણ, અંદરે ત્રિકોણ, વર્તુળ તો અંદરે વર્તુળ ઘાટું, બરોબર, દરેકમાં, પણ અહીંયા જુઓ તો આ અર્ધગોળ આપણે આને કેવી રીતે? અંદર તો ચોરસ, અલગ અલગ આકૃતિ આપેલી છે, તો જે અલગ પડ્યું એ આ પડ્યું, બરોબર। આગળ આની અંદર શું જવાબ આવશે? તો જુઓ અંદરની આકૃતિ બધામાં ખાલી છે, અહીંયા જે ઘાટી કરેલી આપેલી છે, વિકલ્પ ડી એનો જવાબ થાય, બરોબર। આગળ ત્યાર પછી આમાં તો આ થોડું એક હરખું જ લાગે આપણને જોતા, બરોબર, તો આની અંદર જવાબ શું થશે? તો તમે વિકલ્પોને ધ્યાનથી જુઓ ને તો આ જે ડી વિકલ્પ છે ને એમાં આ જે ઘાટા બે ગોળ આપેલા છે, બે ટપકા જે ઘાટા આપેલા છે એ બરોબર અહીંયા જ્યાં ખૂણો પડે ને ત્યાં આપેલા છે, જો, એટલે કે ત્રિકોણનો આ જે ભાગ છે ને અહીંયા આપેલા છે, અહીંયા, બરોબર, અહીંયા આપેલા છે, એ દરેકમાં, બાકી એ, બી કે સીમાં ક્યાંય નથી આપેલા, બરોબર, એટલે વિકલ્પ ડી એનો જવાબ। ધ્યાનથી નિરીક્ષણ કરવાનું છે દરેક આકૃતિમાં, બરોબર, બીજું કાંઈ નથી। 1, 2, 3 અને 4 અહીંયા 1, 2, 3, 4
1 2 3 અને 4, 1 2 3 અને 4, દરેકમાં 4 4 છે. પણ જો આ ચારેય ભાગ A B અને D ના જે 4 પટકા છે એ બધાના માપ સરખા હશે, બરોબર. આ જે વર્તુળ છે તો એમાં જે પહેલા કટકાનું માપ જેટલું હશે એટલું જ તે આ ચારે બાકીના 3નું હશે, બરોબર. ચારેયના સરખા હશે. એવી જ રીતે B માં, એવી જ રીતે D માં. પણ આ જે C છે એની અંદર આ નાનો કટકો થયો, જો આ નાનો ત્રિકોણ થયો, જ્યારે આ મોટો ત્રિકોણ થયો. અલગ અલગ માપ થાય એટલે વિકલ્પ C આનો જવાબ થાય. આગળ A B C અને D આ 4 આકૃતિઓ આપેલી છે. એની અંદર તમે A C અને D જુઓ તો આ બંધ આકૃતિઓ છે, પેક આકૃતિઓ છે, જ્યારે આ B છે એ ખુલ્લી આકૃતિ છે, બરોબર. એટલે વિકલ્પ B આનો જવાબ. આગળ જોવી, ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલું છે, બરોબર. પંચકોણની અંદર પંચકોણ, પણ રિવર્સમાં આપેલા. જો અહીંયા આકૃતિ જે છે એ બહાર સીધી છે ને અંદર ઉલટી આકૃતિ છે. બહાર અહીંયા જેમ છે એની ઉલટી આકૃતિ અંદર આપેલી છે. તો અહીંયા જુઓ તમે, બહાર ચોરસ છે ને અંદર ત્રિકોણ છે, એવું કેમ બને? બહાર અને અંદર તો સરખી જ આકૃતિ છે, બરોબર. તો વિકલ્પ D જે છે એ આનો જવાબ થશે.